रुद्रा एंटरप्राइज में झेरी केमिकल पकड़ी पाड़वानो मामलो। झेरी केमिकल मामले स्थानिक क्राइम ब्रांच ने सौंपाई तपास। एलसीबी एसओजी और जीपीसीबी ની તપાસ ટીમોના ધામા ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે। પોલીસ ટીમ દ્વારા સેમ્પલ લઈ સીલ મારવાની કામગીરી શરૂ કરાઈ। ફેક્ટરીમાંથી 24,86,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કેમિકલ બેરલ 46 જેમાં એક બેરલમાં 200 લીટર કેમિકલ જપ્ત કરાયું છે। કુલ 9,200 લીટર પ્રવાહી ક્લોરલ જપ્ત કરાયું છે। કેમિકલ અને ફેક્ટરીના લાયસન્સ વિશે ચાલી રહી છે તપાસ। જોકે હજુ પણ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં છે। પીઆઈ ને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસી માં એક ભાઈ છે એ ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે। આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવ્સ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થતો હતો, પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો, એ પ્રતિબંધિત છે। તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોષનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા। ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે, ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે, અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે। એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ 465, 468, 471, 308, 328, 272, 273 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે। ખેડાના નડિયાદમાંથી ડુપ્લિકેટ કેમિકલ યુક્ત જે પાવડર બનાવવાની ફેક્ટરી એસઓજીએ ગઈકાલે ઝડપી પાડી છે। અત્યારે એસઓજી, એલસીબી અને જે સમગ્ર પોલીસની ટીમ છે અત્યારે તપાસ કરી રહી છે। તપાસની અંતે અત્યારે જે સમગ્ર મશીનરી છે આ મશીનરીની અંદર જે આ કેમિકલ યુક્ત જે પાવડર બનાવવાનું કૌભાંડ જે અત્યારે પોલીસે ઝડપી પાડ્યું છે। અત્યારે પોલીસ આ જે ફેક્ટરી છે તેમાં તપાસ કરી રહી છે। તમામ જે સીલ કરવાની પ્રક્રિયાઓ અત્યારે ચાલી છે। આ સેમ્પલના દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ સેમ્પલ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે। અને જો વાત કરીએ તો આ પાવડરનું કનેક્શન મુંબઈ ખુલ્યું છે અને આ પાવડર અહીંયા બનાવી અને મુંબઈમાં વેચાતો હોવાનું અત્યારે માહિતી સામે આવી છે। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ક્લોરનમાંથી પ્રક્રિયા કરી ક્લોરન હાઇડ્રેટ પાવડર બનાવવામાં આવતો હતો, જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતો હોય છે। આમ તો હકીકતમાં તો તેનો ઉપયોગ જે એન્ટ્રી શિક્ષા તરીકે થતો હોય છે, પરંતુ હાલમાં પ્રતિબંધ છે મુંબઈની અંદર જે આ પાવડર વેચવાનું જે સમગ્ર કૌભાંડ જે નડિયાદથી પકડાયું છે। પરંતુ વાત કરીએ તો અત્યારે જીપીસીબી અને તમામ જે અત્યારે અધિકારીઓ છે અત્યારે તપાસ કરી રહ્યા છે। લાયસન્સ વિના વગર આ યુનિટ આ ધમધમતું હતું, આ લોકો કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું ન હતું અને આ ફેક્ટરી ની અંદર જે આ પાવડર જે છે કેમિકલયુક્ત પાવડર બનાવતા હતા અને તેની અંદર આ જે વ્યક્તિઓ છે, બે વ્યક્તિઓ આની અંદર ના નામ ખુલ્યા છે। એક પ્રકાશ વ્યક્તિ છે અને બીજો એક વ્યક્તિ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને અત્યારે જે મુદ્દામાલ છે અને જે પાવડર છે, જે કેમિકલયુક્ત પાવડર છે તે અત્યારે તેનો જે સામાન છે તે અત્યારે સીલ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ અત્યારે અહીંયા છે અને સમગ્ર મામલે અત્યારે તપાસ કરી રહી છે અને તમામ જે સામાન જે મળી આવ્યો છે, જે મુદ્દામાલ છે તે અત્યારે સીલ કરવાની કામગીરી અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કેટીવી ગુજરાતી, વિજય રાઠોડ, ખેડાના